અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ત્યારબાદ બેલ આઇકનને પ્રેસ કરો જેથી નોટિફિકેશન મળી જાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં ટેક્સ્ટ બુકમાં ચોથો યુનિટ વન્ડરફુલ ક્રિએશન અદ્ભુત રચના વિશે આપણે પાઠ શીખીએ છીએ. એમાં ભગવાન માતાની મૂર્તિનું ઉત્કૃષ્ટ સર્જન કરી રહ્યા હોય છે અને એ વખતે એક દેવદૂત મેસેન્જર ઓફ ગોડ દેખાય છે અને ભગવાનને પ્રશ્નો પૂછે છે. ચાલો જોઈએ છે, જુઓ જરા. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બ્યુઝી ધેટ ડે. ભગવાન શું કહે છે? એક્સ્ટ્રીમલી એટલે અતિશય, બ્યુઝી વ્યસ્ત હતા. ધેટ ડે એ દિવસમાં ભગવાન કામમાં અતિશય વ્યસ્ત હતા. હી વોઝ ઇન્ટુ હિઝ 6th day ઓફ ઓવરટાઈમ. હી વોઝ ઇન્ટુ હિઝ 6th day ઓફ ઓવરટાઈમ. કામ કરવાનો વધારાનો ભગવાનનો 6થો દિવસ હતો. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. જ્યારે ભગવાન ફૂલ કોન્સન્ટ્રેશન, કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા, એકાગ્રતાથી ભગવાન કામ કરી રહ્યા હતા ત્યારે એન એન્જલ અપિયર્ડ દેખાયો, એન્ડ અને કમેન્ટેડ ટીકા ટિપ્પણી કરી. એટલે ભગવાન જે બનાવી રહ્યા હતા એના વિશે દેવદૂત ઉપસ્થિત થયો એની સામે અને દેવદૂત બોલ્યો. શું કહે છે? યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. ક્રીચર એટલે પ્રાણી. ભગવાન ક્રીચર એટલે પ્રાણી. આ પ્રાણીની પાછળ તમે વધુ પડતી કાળજી લઈ રહ્યા છો, એવું દેવદૂતે ભગવાનને કહ્યું. એટલે ભગવાન શું કહે છે? સામે રિપ્લાય આપે છે, ધેટ્સ ટ્રુ. સાચી વાત છે. સેડ ધ લોર્ડ. એવું ભગવાને કહ્યું. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? કે દેવદૂત, હું જે માતાની મૂર્તિનું સર્જન કરી રહ્યો છું એની માહિતી તમે જાણવા માગો છો? વોટ આર દે? તેઓ શું છે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. ક્યુરિયસ એટલે જિજ્ઞાસા. દેવદૂતને જાણવાની ઈચ્છા થઈ કે ભગવાન તમે શેનું સર્જન કરી રહ્યા છો. એટલે ભગવાન ડિટેલ આપે છે, જુઓ જરા. જેનું સર્જન કરી રહ્યા છો એનું. ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. એના બધા જ ભાગ હલનચલન કરી શકાય તેવા અને બદલી શકાય તેવા હોવા જોઈએ. સી હેઝ અ લેપ. તેણીને ખોડો હશે. ધેટ ડિસઅપિયર કે જે અદૃશ્ય થઈ જશે. વેન સી સ્ટેન્ડ અપ. જ્યારે તેણીની ઊભી થશે ત્યારે ખોડો અદૃશ્ય થઈ જશે. એટલે કે માતાને મેં ખોડો આપ્યો છે કે જ્યારે માતા ઊભી થશે ત્યારે એ અદૃશ્ય થઈ જશે. આઈ હેવ ટુ એન્ડો હર with a kiss that can cure everything from a broken leg to a broken heart. શું કહે છે? આઈ હેવ ટુ એન્ડો. મેં માતાને આશીર્વાદમાં અ કિસ એક પ્રેમ શક્તિ તરીકે એક ચુંબન પૂરું પાડ્યું છે કે જેથી પોતાના બાળકને કેન ક્યોર. કેન ક્યોર. ક્યોર એટલે ઉપચાર કરવો. માતા પોતાના બાળકને ઉપચાર કરી શકશે. શેનો ઉપચાર કરી શકશે? એવરીથિંગ. એવરીથિંગ એટલે દરેક વસ્તુનો ઉપચાર કરી શકશે. એ પણ જુઓ જરા. બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. ભાગી ગયેલા પગથી માંડી અને તૂટેલા હૃદય સુધી માતા પોતાના બાળકના બધા જ રોગોનું ઉપચારણ કરી શકશે. મોરઓવર વધારે જોઈએ તો સી હેઝ ટુ હેવ 6 pair ઓફ હેન્ડ્સ. માતાને 6 હાથની જોડી હશે. She must be able to run on any food available. અને માતા કોઈ પણ ખોરાકની પ્રાપ્તિ માટે તેણીની દોડી શકશે. એટલે કે દોડવામાં માતા કોઈ પણ જગ્યાએથી જો ખોરાક મળી રહેશે તો ત્યાં સુધી પહોંચવા માટે માતા દોડવા માટે સક્ષમ હશે.
એવી મેં માતાને શક્તિ પૂરી પાડી છે, એવું ભગવાન દેવદૂતને કહે છે. એન્ડ શુડ હેવ 3 પેર ઓફ આઈઝ, અને એને 3 આંખોની જોડી હોવી જોઈએ. હવે જુઓ જરા શું કહે છે. આ સાંભળીને ધ એન્જલ સુક હિઝ હેડ સ્લોલી. દેવદૂત જે છે એ પોતાનું માથું જે છે, ધ એન્જલ સુક હિઝ હેડ સ્લોલી, પોતાનું માથું ધીમેકથી હલાવે છે. એન્ડ સેડ, અને કહે છે, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. ઇમ્પોસિબલ એટલે અશક્ય. આ તબક્કો ભગવાન અશક્ય છે. આઈ સપોઝ એટલે હું એવું માનું છું કે ભગવાન તમે જે માતાને 6 હાથની જોડી અને 3 આંખની જોડી જે મૂકી રહ્યા છો એ અશક્ય વસ્તુ છે. 6 પેર ઓફ હેન્ડ્સ, નો વે. ભગવાન 6 હાથની જોડી, નો વે, શક્ય છે નહીં. નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ભગવાન તમે જે માતાને હાથની જોડી આપી રહ્યા છો મને પ્રોબ્લેમ નથી. ઇટ ઇઝ ધ 3 પેર ઓફ આઈઝ ધેટ ધ મધર હેવ ટુ હેવ. પણ 3 આંખોની જોડી જે માતાને હોવી જોઈએ એ માતાને પ્રોબ્લેમ થશે. આ સાંભળી અને લોર્ડ લુકડ પઝલ્ડ એટલે કન્ફ્યુઝડ. ભગવાન એકદમ મૂંઝવણમાં મુકાઈ ગયા, મુશ્કેલીમાં, કે ભાઈ વાત સાચી છે એમ કે 6 હાથની જોડી અને 3 આંખોની જોડી. હવે દેવદૂત કહે છે, જુઓ જરા, ઓહ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર. ભગવાન તમે માતાની મૂર્તિનું ઉત્કૃષ્ટ સર્જન કરી રહ્યા છો. બટ 3 પેર ઓફ આઈઝ, પણ ભગવાન 3 આંખોની જોડી શેના માટે? વોટ ફોર? ભગવાન 3 આંખોની જોડી શેના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂતને રસ પડ્યો કે ભગવાન 3 આંખોની જોડી શા માટે? હવે ભગવાન ડિટેલ આપે છે કે ભાઈ 3 આંખોની જોડી શા માટે. તો ભગવાન શું કહે છે? 1 પેર, એક આંખની જોડી, દેટ સી હર ચિલ્ડ્રન થ્રુ અ ક્લોઝ ડોર. બંધ બારણે પણ માતા પોતાના બાળકને બંધ બારણે પણ બાળકને જોઈ શકશે, એના માટે એક આંખની જોડી. ભગવાન કહે છે અનધર પેર, બીજી આંખની જે જોડી જે છે, ટુ લુક એટ ધ ચિલ્ડ્રન, બાળકની સામે જોશે. એન્ડ સે, અને કહે છે, શું કહે છે? આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. એક પણ શબ્દનો ઉચ્ચારણ કર્યા વગર હું તમને સમજી શકું છું અને હું તમને પ્રેમ કરી શકું છું. એના માટે માતાની બીજી આંખની જોડી. અને એન્ડ ધ થર્ડ પેર, ત્રીજી આંખની જોડી શું કામ કરશે? સી, જોઈ શકશે. ઓલ સિક્રેટ થિંગ્સ, બધી જ રહસ્યવાળી વસ્તુઓને જોઈ શકશે. વિધાઉટ ઓપનિંગ ધેમ, એ રહસ્યવાળી વસ્તુઓને ખોલ્યા વગર માતાની ત્રીજી આંખની જોડી એ જોઈ શકશે. એટલે 3 આંખોની જોડી આ કામ કરશે એવું ભગવાન દેવદૂતને જણાવે છે. લોર્ડ ભગવાન રિક્વેસ્ટ ધ એન્જલ, દેવદૂતે વિનંતી કરી કે ભગવાન પ્લીઝ ગો ટુ બેડ, મહેરબાની કરીને પથારીમાં જાઓ. મહેરબાની કરીને પથારીમાં જાઓ. ડુ નોટ સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. ભગવાન એક દિવસમાં તમે આટલું બધું મુશ્કેલીવાળું કામ લેશો નહીં, કરશો નહીં. ત્યારે ભગવાને શું જવાબ આપ્યો? આઈ કેન નોટ. હી રિફ્યુઝડ. ભગવાને કહ્યું આઈ કેન નોટ. હી રિફ્યુઝડ. ભગવાને ના પાડી કે ના, હું પથારીમાં સૂવા માટે ન જઈ શકું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. શું કહે છે ભગવાન? આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં મારું મોટાભાગનું કામ પૂર્ણ કરી દીધું છે. એટલે કે મારા મોટાભાગના જે આ માતાની મૂર્તિને બનાવવાનું મોટાભાગનું કામ જે છે એ પૂર્ણ કરી દીધું છે. હવે વધારે ભગવાન કહે છે આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ. આ મૂર્તિમાં મેં મારા સારામાં સારા વિચારો મૂક્યા છે. નાઉ ધીસ મધર વિલ હીલ હર સેલ્ફ.
વેન સી સિક, સમજો જરા, વેન સી ઇઝ સિક, જ્યારે માતા બીમાર હશે ત્યારે પોતે હરસેલ્ફ, પોતાની જાતે, હીલ, ઉપચાર કરી શકશે. She would be able to feed a family of 6 members only a half a kilo of cabbage. શું કહે છે સમજો જરા, અડધો કિલો કોબીમાં તેના પરિવારના 6 સભ્યોને, 6 મેમ્બર ઓફ, પરિવારના 6 સભ્યોને અડધો કિલો કોબીમાં જમાડી શકશે. એટલે એટલું માતા આયોજન કરી શકશે. એન્ડ સી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, માતા જે છે પોતાના બાળકની બધી જ પ્રવૃત્તિનું આયોજન કરી શકશે. કઈ કઈ પ્રવૃત્તિ? બાય ચાઇલ્ડ્સ બાથ, બાળકને નવડાવવું, પ્લે, રમાડવું, સ્ટડી, અભ્યાસ કરાવવો, ફૂડ, બાળકને ખવડાવવું, એન્ડ સ્લીપ, અમને બાળકને સુવડાવવું. એ પણ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ એટલે માતા ચીડાયા વગર, ખીજાયા વગર આ બાળકની બધી જ પ્રવૃત્તિ માતા કરી શકશે. આ સાંભળી અને જુઓ જરા, આ દેવદૂતને હવે વધારે માતાના જે મૂર્તિ જે છે એને પ્રત્યે વધારે રસ પડે છે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી. દેવદૂતે માતાની જે મૂર્તિ બની રહી હતી એની આસપાસ વેરી સ્લોલી, એકદમ ધીમેકથી આંટો માર્યો, ચક્કર માર્યો. હી ટચડ ઇટ, માતાની મૂર્તિને સ્પર્શ કર્યો. એન્ડ સેડ, અને પછી કહ્યું, શું કહે છે? ઇટ્સ ટુ સોફ્ટ, માતા સ્વભાવે કેવી છે? એકદમ કોમળ છે. ત્યારે ભગવાન સામે જવાબ આપે છે, બટ વેરી ટફ. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ, ભગવાન એકદમ ઉત્તેજિતમાં આવીને, અત્યંત આનંદમાં આવીને કહે છે કે માતા બહારથી સ્વભાવમાં કોમળ લાગે છે પણ અંદરથી સ્વભાવમાં એકદમ કડક છે. પાછો ઉમેરો કરે છે, શું કહે છે દેવદૂતને? યુ કેન નોટ ઇમેજિન, તમે દેવદૂત કલ્પના પણ કરી શકશો નહીં કે વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યુર, આ માતા શું સહન કરી શકશે અને શું કરી શકશે એની તમે કલ્પના પણ કરી શકશો નહીં. એટલે દેવદૂત કહે છે કે કેન ઇટ થિંક, શું માતા વિચારી શકશે? ત્યારે ભગવાન જવાબ આપે છે, નોટ ઓનલી કેન સી થિંક, ફક્ત વિચારવું જ નહીં, બટ કેન રીઝન, કોઈ પણ બનાવ બન્યો એનું માતા કારણ પણ જાણી શકશે અને એ બનાવનો કમ્પ્રોમાઇઝ ટુ, એ બનાવનું સમાધાન પણ માતા કરી શકશે. સેડ ધ લોર્ડ, એવું ભગવાને જ્યારે દેવદૂતે પ્રશ્ન પૂછ્યો કે શું માતા વિચારી શકશે, ત્યારે એના જવાબમાં કહ્યું કે માતા વિચારવું જ નહીં પણ કોઈ પણ બનાવ બન્યો એનું કારણ શું છે અને કારણનું સમાધાન પણ માતા કરી શકશે. આ સાંભળીને ધ એન્જલ વેન વોઝ ઇમ્પ્રેસ્ડ, દેવદૂત જે છે અત્યંત ખુશ થાય છે. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ, તે મૂર્તિની તદ્દન નજીક ગયો. એન્ડ મૂવડ હિઝ ફિંગર, પોતાની જે આંગળી જે છે, અક્રોસ ધ ચીક્સ, પોતાની જે આંગળી જે છે માતાની ગાલ ઉપર ફેરવે છે. અને પછી શું બોલે છે જો જરા, ઓહ લોર્ડ, અરે ભગવાન, હર આઈઝ આર લીકિંગ, ભગવાન એની આંખો, માતાની આંખો ચૂવી રહી છે, એટલે માતાની આંખોમાંથી પાણી આવી રહ્યું છે. હાઉ ડીડ ધીસ હેપન, આવું કેવી રીતે બન્યું હશે એવું ભગવાન કહે છે. ભગવાનને પણ આશ્ચર્ય થયું. ઇટ મસ્ટ બી અ ટીયર, આંખોમાંથી જે પાણી આવી રહ્યું છે એ આંસુઓ જે છે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, એ આંસુઓને જ્યારે મેં સર્જન કરતી વખતે માતાને મેં આંસુઓ મૂક્યા નથી. ઇટ મસ્ટ બી ઇટ ઇઝ અ મિરેકલ, આ ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેઇમ્ડ, ભગવાનને નવાઈ લાગી કે આ આંસુ મેં મૂક્યા નથી, આ ચમત્કાર થઈ ગયો. ત્યારે દેવદૂત ફરીથી પ્રશ્ન પૂછે છે, શું કહે છે? બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ,
હે મારા ભગવાન, આ આંસુઓ શેના માટે છે? ત્યારે ભગવાન જવાબ આપે છે, ઇટ ઇઝ સમથિંગ યુનિક. આ આંસુઓ અજોડ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન. જ્યારે માતાને પીડા થશે ત્યારે. જોય, માતાને આનંદ થશે ત્યારે. પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ, એટલે કે માતાને ગર્વ થશે. ડિસઅપોઇન્ટમેન્ટ, માતા નિરાશ થશે ત્યારે. લોનલીનેસ, માતા એકલવાયુ જીવન જીવશે ત્યારે. માતાની આંખમાંથી આંસુઓ જોવા મળશે. ધ લોર્ડ એક્સપ્લેઇન. ભગવાને આ દેવદૂતને સમજાવ્યું. અને છેલ્લે કહે છે, વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેટલી અદ્ભુત સર્જન. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake.